વડોદરા જિલ્લામાં 2 કરોડથી વધુના દારૂનો નાશ. વડોદરા જિલ્લાના સાવલી, ડેસર, ભાદરવા અને મંજુસર પોલીસ મથક દ્વારા અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. મંજુસર GIDC ખાતે આવેલા બાયોટેક પાર્કમાં અધિકારીઓની દેખરેખ હેઠળ રોડ રોલર ફેરવીને કુલ 90,965 બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થામાં સાવલી પોલીસના 1,425, ભાદરવા પોલીસના 1,161, ડેસર પોલીસના 7,958 તેમજ મંજુસર પોલીસના કેસોમાં ઝડપાયેલા દારૂનો સમાવેશ થાય છે. નાશ કરાયેલા દારૂની કુલ કિંમત ₹2,17,95,993 હોવાનું જણાવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી, વડોદરા ગ્રામ્ય પોલીસના DYSP તથા ચારેય પોલીસ મથકોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજ રોજ સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર કુલ 4 પોલીસ સ્ટેશનનો કુલ બોટલ 90,965, કિંમત ₹2,17,95,393 ના મુદ્દામાલનો SDM અને નશાબંધી આબકારી અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે. આપનું નામ મેડમ? નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર KK ઠાકુર. રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ સાવલી, વડોદરા.